શહેરા વન વિભાગના આરએફઓ રોહિત પટેલે મળેલી બાતમીના આધારે તાળવા પાટિયા રોડ પરથી પાસ પરમિટ વગર પંચરાવ લાકડા ભરીને જતી ટ્રકને પકડી પાડવામાં આવી હતી. વન વિભાગે ટ્રક અને લાકડા મળીને ₹4,50,000નો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. શહેરા તાલુકામાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા માટે શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ સહિતનો સ્ટાફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નીકળ્યા હતા. જ્યારે આરએફઓ રોહિત પટેલને ખાનગી રાહે માહિતી મળતા તેઓને સ્ટાફના રાઉન્ડ ફોરેસ્ટર એસવી માલીવાડ, શેખપુર, બિટગાર્ડ, કે.આર. બારિયા, વન રક્ષક બી.એન. રાવલ તેમજ એ.બે. બારિયા તેમજ ડી.એસ. પટેલિયા સહિતના સ્ટાફને જરૂરી માર્ગદર્શનની સૂચના આપતા ટીમા પાટિયાથી કાંકડપુર રોડ ઉપર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે તાળવા રોડ પરથી લીલા તાજા પંચરાવ લાકડા ભરીને જતી ટ્રક JJ03Y9236ને વન વિભાગના સ્ટાફ દ્વારા ઊભી રખાવીને ચાલક પાસે લાકડા અંગેના પાસ પરમિટ માંગતા ચાલકે પાસ પરમિટ રજૂ નહીં કરતા ટ્રકમાં ભરેલ લાકડા પાસ પરમિટ વગર ગેરકાયદે વાહતુક કરાતા હોવાનું સામે આવ્યું છે. જેથી શહેરા વન વિભાગે ગેરકાયદે લીલા પંચરાવ લાકડા ભરેલ ટ્રકને કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી પૂરી કરીને અંદાજિત ₹4,50,000નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા.